નમસ્તે. આજે તંદુરસ્તીની એક વાત. એક તંદુરસ્તી 1000 નિયામત. સાચું સાંભળતા આવ્યા અને સાચી વાત છે. પણ આજના ભેળસેળિયા અને રાસાયણિક ખાતરના યુગમાં મનુષ્ય માટે સ્વસ્થતા જાળવવી એ ખરેખર અઘરી વસ્તુ છે. અને આજે ડાયાબિટીસ અને બીપી એવા રોગ થઈ ગયા છે સર્વસામાન્ય. ત્યારે ડૉક્ટર તરત કહે છે આપણને કે મીઠું બંધ કરો અથવા મીઠું ઓછું કરો. એ તો આપણે કરીએ, પણ એનો એક સચોટ વિકલ્પ છે આપણી પાસે. અને ખોરાકમાં આપણે નાની નાની ફેરફાર કરીએ કાંઈક થોડાક, તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. એ મેં જોયું છે. તો આજે હું વાત કરીશ. પ્રકૃતિ ફૂડ્સ નામના એક ઉત્પાદક છે, બ્રાન્ડ છે એમની, અને એના ઘણા ઉત્પાદનોમાં એક ઉત્પાદન છે આ પ્રકૃતિ સેંધા નમક, કે જે એક સચોટ વિકલ્પ છે મીઠાનો. અને આપણે ખોરાકમાં એ સામેલ કરીએ તો સ્વસ્થ રહી શકીએ છીએ.